સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી ફરી એકવાર તેજી આવી છે અને આ તેજીના કારણે ભાવ આસમાને પહોંચ્યા। સોના ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર। MCX પર સોનાનો ભાવ 1,80,000 ને પાર ગયો છે। સોનાના ભાવે 1,80,500ની સપાટી કુદાવી છે। સોનાનો ભાવ આજે 8% વધ્યો છે। સોનાના ભાવમાં આજે 13,000 રૂપિયાનો વધારો થયો છે। ચાંદીનો ભાવ પણ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે। MCX પર પ્રતિ કિલો ચાંદીનો ભાવ 4,07,000 ને પાર ગયો છે। ચાંદીના ભાવમાં આજે 20,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। ચાંદી 4,07,400ની સપાટીને કુદાવી ગઈ છે। ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 70,000નો વધારો જોવા મળ્યો છે, જ્યારે સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસમાં 23,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। સોના ચાંદીના ભાવમાં જે રીતની તેજી જોવા મળી રહી છે, કલ્પના કરવામાં આવી રહી હતી, વાતચીતો કરવામાં આવી રહી હતી કે ચાંદી 4 થી 5 લાખને પાર જઈ શકે છે અને આજે એ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 15 દિવસમાં ચાંદીની જો વાત કરીએ 1.5 થી પોણા 2 લાખ રૂપિયાનો વધારો ચાંદીમાં જોવા મળ્યો છે। 3 દિવસથી જો વાત કરીએ તો આ 3 દિવસમાં ચાંદીના ભાવમાં 40,000 ઉપરનો જે ઉછાળો આવ્યો છે અને આજે ચાંદી 4 લાખને પાર પહોંચી ગઈ છે। સોનાની વાત કરીએ, સોનાના ભાવમાં આજે 13,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને સોનું 1,80,000 ને પાર પહોંચી ગયું છે। સોના ચાંદી બંને ઐતિહાસિક સપાટી કુદાવી છે। MCX પર પ્રતિ કિલો ચાંદીનો ભાવ 4,07,000 ને પાર ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં આજના દિવસમાં 20,000 રૂપિયાનો જે ઉછાળો સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। આશિષ ઝવેરી આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। આશિષજી, જે રીતે સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, લગભગ છેલ્લા 1.5 મહિનાથી આપણે આ જ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને વાતો થતી હતી કે 4-5 લાખને પાર ચાંદી જતી રહેશે અને આજે એ વાત સાચી પડતી દેખાઈ રહી છે। જી, આપના માધ્યમથી હું દર્શકોને જણાવીશ કે સોના અને ચાંદીની અંદર અવિરત તેજી એટલે કે રોજે રોજ નવી તેજી જોવા મળી રહી છે। સોનું અને ચાંદી પોતાની જ બોર્ડર લાઈન ક્રોસ કરી અને એક નવી જ ઊંચાઈ સર કરી રહી છે। આપણે અનુમાન કરેલું હતું કે ચાંદી જે છે 4 લાખ રૂપિયાને પાર થશે, જે આજે 4 લાખ રૂપિયાને પાર થવાની ખૂબ જ નજીક છે અને અત્યારે 3,99,000 રૂપિયાની આસપાસનો બજારની અંદર ભાવ છે। તે થોડીક જ ક્ષણોમાં કદાચ આપણે વાત કરતા હોઈએ છીએ, ક્ષણોની અંદર પણ 4 લાખ રૂપિયા સુધી ભાવ ચાંદીનો પહોંચી જશે અને આવનારા ભવિષ્યની અંદર હજી પણ ચાંદીનો ભાવ વધશે તેવી શંકાઓ છે। સાથે સાથે સોનાની અગર વાત કરવામાં આવે તો સોનાની અંદર આજે 1,85,000 રૂપિયાનો ભાવ કોટ થયો છે। કદાચ બની શકે કે 2-4 દિવસની અંદર એમાં પણ એક નવી ઊંચાઈ એટલે કે 2 લાખ રૂપિયા સુધીનો જે ભાવ છે તે કદાચ તેને કવર કરી શકે। આશિષજી, અત્યાર સુધી આપણે સોના ચાંદીના ભાવ વધતા જ જોયા છે, પણ શું કલ્પના કરી શકાય કે જે રીતનો ભાવ વધી રહ્યો છે ક્યાંક એકાદ એવો ડાઉનફોલ આવશે, એકાદ એવો કડાકો આવશે અને ભાવ થોડા ઘણા ઘટશે? એક જ્વેલર્સ તરીકે અગર જો વાત કરવામાં આવે તો હું હંમેશા એવું વિચારીશ કે ખરેખર એક ડાઉનફોલની જરૂરિયાત છે, કારણ કે અત્યારે વધતા જતા ભાવના કારણે બજારની અંદર ગ્રાહકીની અનિયમિતતા છે। ખાસ કરીને જે લગ્ન સરાની જે સિઝન છે ગણી શકાય, ખાસ કરીને જે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે આવનારા દિવસોમાં અને લગ્ન સરાની જે સિઝન છે તે ખૂબ જ પ્રમાણમાં જોઈ શકીએ તો અત્યારે જે લોકો સામાન્ય માણસો જે છે, મધ્યમ વર્ગના જે લોકો છે તે લોકોની અત્યારે લગ્ન સરાની જે સિઝન છે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે બગડી એમ કહી શકાય, કારણ કે લોકોનું બજેટ હોય, કોઈ એક બજેટ લઈને ચાલતા હોય છે કે મારે આટલો વ્યવહાર કરવો છે, તો અત્યારે જે સોનું જે મળતું હતું તેના કરતા એમ કહી શકાય કે ગત વર્ષની અગર જો વાત કરીએ તો સોનાની અંદર અત્યારે 78% ઉપર એટલે કે 100% જેટલો અત્યારે ભાવ વધારો છે અને ચાંદીની અંદર અત્યારે 300% ભાવ વધારો છે। એટલે પણ અંદર અત્યારે આ જે ભાવનો જે વધારો જે છે તે મધ્યમ વર્ગને અત્યારે ખૂબ નડી રહ્યો છે। એટલે અમે એક જ્વેલર્સ તરીકે એવું ઈચ્છીશું કે ભાવ ખરેખર ઘટાડો આવવો જોઈએ, કારણ કે આ જે વૈશ્વિક કારણો જે છે તેના કારણે આ ભાવ વધારો થયો છે। ખાસ કરીને ચાંદીની વાત કરવામાં આવે તો ચાઇનાની અંદર અત્યારે જે 2026નું જે વર્ષ છે તે 2026ના વર્ષમાં ચાંદીને એક્સપોર્ટ માટેનો પ્રતિબંધ મૂકેલો છે। એટલે ચાંદી અત્યારે તમે જુઓ તો દિન પ્રતિદિન વધી રહી છે। આવનારા ભવિષ્યની અંદર AI ટેકનોલોજીની અંદર પણ ચાંદીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, તેના કારણે પણ ચાંદીનો અત્યારે ભાવ વધી રહ્યો છે। સાથે સાથે સોનું પણ અત્યારે બાદ નથી, અત્યારે સોનાના વિકલ્પ તરીકે પ્લેટિનમ અને ચાંદીના વિકલ્પ તરીકે કોપરને જોઈ રહ્યું છે। બિલકુલ, બહુ સાચી વાત કહી આપે આશિષજી, આભાર।